હેલો એવરીવન, એકવાર તમે આ પનીરની સબ્જી ટ્રાય કરી લીધી તો ટ્રસ્ટ મી તમને કોઈ બીજી પનીરની સબ્જી બનાવવાનું અને ખાવાનું મન જ નહીં થાય. બસ દરેક વાર તમે આ જ બનાવશો. એકદમ ડિલિશિયસ અને ફ્લેવરફુલ. આજે હું તમારા માટે લઈને આવી છું પનીરની એક એવી શાનદાર રેસીપી કે જેને ખાધા પછી ચાહે હોટેલ, રેસ્ટોરન્ટ કે ઢાબામાં કોઈ પણ ક્યારે સબ્જી પસંદ જ નહીં આવે. અને એ પણ ટમેટા વગર અને ઘરમાં રહેલા સિમ્પલ મસાલાથી આપણે એને તૈયાર કરશું. જબરજસ્ત ટેસ્ટી પનીર હૈદરાબાદી બનાવવા માટે સૌથી પહેલાં આપણે પનીરને ફ્રાય કરશું. એના માટે એક પેનને ગેસ પર ચડાવશું અને એમાં 3 મોટી ચમચી તેલ એડ કરશું. તેલને પહેલાં મીડિયમ હીટ પર સરસ રીતે ગરમ કરી લેશું. તેલ ગરમ થતાં જ એમાં એડ કરશું પનીર. પનીરને મેં આ રીતે લાંબા રેક્ટેંગલ પીસીસમાં કટ કરી લીધા છે. હૈદરાબાદી પનીર જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એમાં આ ટાઈપના પનીર કટ કરવાથી સબ્જીનો લુક વધી જાય છે. અહીંયા બધા જ પનીરને ગરમ તેલમાં નાખીને હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. બહુ વધારે એને છંછેડશું નહીં, નહીંતર પનીર તૂટી જશે. તો આ જુઓ, એકદમ સરસ પનીરમાં કલર આવી ગયો છે. હવે એક એક કરીને બધા જ પનીરના પીસીસને નીકાળી લેશું. થોડો લાલ કલર લેવાનો છે, એ જ ખાસિયત છે પનીર હૈદરાબાદીની. તો બધા જ પનીરને આપણે પ્લેટમાં નીકાળી લીધા છે. હવે એક પેનમાં એડ કરશું 2 ટેબલ સ્પૂન તેલ. તેલ ગરમ થઈ જાય 3 મીડિયમ સાઇઝની ડુંગળીને પતલી જુલિયન કટ કરીને લીધી છે. ડુંગળીને આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરવાની છે. એની કચાશ પૂરી નીકળી જાય અને હલકી સોફ્ટ થઈ જાય. તો 3 મિનિટમાં ડુંગળી સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે, પણ ગોલ્ડન બ્રાઉન નથી થઈ. હવે આની સાથે જ લસણ, આદુ અને લીલા મરચાંને એડ કરી લેશું. એને પણ સરસ રીતે ફ્રાય કરવાના છે. સતત ચલાવતા રહીને ફ્રાય કરશું જ્યાં સુધી આ બધી જ વસ્તુઓ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. પનીર હૈદરાબાદીની ગ્રેવી જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એમાં ટમેટાનો યુઝ નથી કરતા કે ન તો કાજુનો. એકદમ સિમ્પલ પણ ડિલિશિયસ ગ્રેવી બને છે. તો જુઓ, આ બધી જ વસ્તુઓ હલકી ગોલ્ડન થવા માંડી છે, સોફ્ટ પણ થઈ ગઈ છે. તો બસ આ સ્ટેજ પર ગેસની ફ્લેમને લો કરી લેશું. અહીંયા મેં લીધા છે 1/4 કપ લીલા ધાણા, સાથે લીધા છે થોડો ફુદીનો અને થોડા પાલકના પત્તા. આ બધી જ વસ્તુઓને તમારે થોડી માત્રામાં જ લેવાની છે. તો આ સ્ટેજ પર જ એને એડ કરી લેશું અને ફક્ત 1 થી 2 મિનિટ માટે હલકું ફ્રાય કરી લેવાનું છે. એની કચાશ નીકળી જાય અને સોફ્ટ થઈ જાય. બધી જ વસ્તુઓ સોફ્ટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. હવે એને ઠંડુ કરી લેશું. ઠંડુ થઈ જાય પછી એને મિક્સી જારમાં એડ કરી લેશું અને એમાં એડ કરશું 2 નાની ચમચી જ પાણી. પાણી વધારે બિલકુલ પણ એડ ના કરો, નહીંતર પકવવાના ટાઈમ પર પ્રોબ્લેમ થશે. અને એની એક પેસ્ટ બનાવી લેશું. તો આ જુઓ, એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. ફરીથી પેનને ગેસ પર ચડાવશું. થોડુંક તેલ બચેલું છે, એમાં હું 1 ટેબલ સ્પૂન તેલ વધુ એડ કરી રહી છું. એને ગરમ કરી લેશું. અહીંયા હું થોડાક ખડા મસાલા લઈ રહી છું. ખડા મસાલામાં મેં લીધું છે જીરું, 1 મોટી એલચી, 1 ઇંચ તજનો ટુકડો, 3 લીલી એલચી, 3 લવિંગ અને 1 લાલ સૂકું મરચું. બધા જ ખડા મસાલાને ગરમ તેલમાં એડ કરીને સારી રીતે તડકાવી દેશું. આમાં તમે તમારી પસંદગીના કોઈ પણ ખડા મસાલા એડ કરી શકો છો અને આમાંથી જે પસંદ ન હોય એને સ્કીપ પણ કરી શકો છો. એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો આ પોઈન્ટ પર આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી લેશું. ગેસની ફ્લેમને લો કરી લેશું અને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને સરસ રીતે પકવી લેશું જ્યાં સુધી તેલ રિલીઝ ના થઈ જાય. તમે જરૂરથી આ કોમ્બિનેશનની સાથે પનીરની સબ્જી બનાવજો તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા ગ્રેવીને આપણે પકાવવા માટે છોડી દઈએ. ત્યાં સુધી એક બોલમાં લઈ રહી છું 1/2 કપ દહીં, જેને સારી રીતે ફેંટીને લેશું. દહીંથી આ ગ્રેવીમાં રીચ ફ્લેવર આવશે. ખાટું દહીં ના હોવું જોઈએ, એનું ધ્યાન રાખો. એમાં એડ કરશું હળદરનો પાવડર, લાલ મરચાંનો પાવડર એડ કરશું, ધાણાનો પાવડર નાખશું, શેકેલા જીરાનો પાવડર એડ કરશું, 1 નાની ચમચી મરીનો પાવડર અને લાસ્ટમાં એડ કરશું ગરમ મસાલો. હું અહીંયા કિચન કિંગ મસાલો એડ કરી રહી છું અને સ્વાદના અનુસાર મીઠું પણ એડ કરી લેશું. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ સ્ટેપથી મસાલા છે એ બળશે નહીં અને દહીં પણ ફાટશે નહીં. દહીં મિક્સ થઈ ગયું છે. તો ફટાફટ ગ્રેવીને પણ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ રિલીઝ થઈ ગયું છે અને હવે ગેસની ફ્લેમને લો કરી લેશું. થોડું 2 ચમચી જેટલું પાણી એડ કરશું તો ટેમ્પરેચર ડાઉન થઈ જશે. મિક્સ કરી લેશું અને હવે એડ કરશું દહીંવાળું મિક્સ. સતત ચલાવતા રહીને પકવી લેશું. થોડીક જ વારમાં જોશો તો ગ્રેવી જે છે એ તેલને રિલીઝ કરવા માંડી છે. બીજી પનીરની કમ્પેરિઝનમાં હૈદરાબાદી પનીર વધારે ટેસ્ટી છે અને સિમ્પલ પણ છે. દહીં બિલકુલ સરસ રીતે કૂક થઈ ગયું છે અને તેલ પણ રિલીઝ થઈ ગયું છે. આ સ્ટેજ પર આમાં એડ કરશું ગરમ પાણી. 1/4 કપ ગરમ પાણી એડ કરી રહી છું. તમારે જેટલી પણ ઘટ અથવા પાતળી કન્સિસ્ટન્સી જોઈએ એ હિસાબથી કરી લો. વધારે પાણી આ સબ્જીમાં નથી જોઈતું. મિક્સ કરી લેશું
અને મીડિયમ લો હીટ પર 4 મિનિટ માટે એને પકવશું. તો આ જુઓ એકદમ સરસ રીતે ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે એમાં એડ કરશું ફ્રેશ ક્રીમ. તમે ચાહો તો દૂધની મલાઈ પણ એડ કરી શકો છો. સતત ચલાવતા રહીને સરસ રીતે મિક્સ કરી લેશું અને લાસ્ટમાં એડ કરશું ફ્રાઈડ પનીર. હળવા હાથેથી મેળવી લેશું. એકદમ સરસ અરોમાની સાથે લાજવાબ સબ્જી રેડી થઈ રહી છે. એકવાર ખાશો તો આનો સ્વાદ ભૂલી નહીં શકો. લાસ્ટમાં એમાં નાખશું શેકેલી કસૂરી મેથીનો પાવડર અને સાથે જશે ફ્રેશ કટ કરેલા ધાણા. ભૂખ નહીં હોય તેમ છતાં આરામથી 2 રોટલી તમે ખાઈ લેશો. તો આ જુઓ શું ટેક્સચર આવ્યું છે પનીરનું. આપણે જે ગોલ્ડન ફ્રાય કરીને રાખ્યું હતું એનાથી સબ્જીનો લુક એકદમ ચેન્જ થઈ ગયો છે. બિલકુલ આ રીતે જ બનાવજો. મસ્ટ ટ્રાય રેસીપી છે. તો આ લો બિલકુલ તૈયાર છે સુપર ટેસ્ટી જબરજસ્ત શાનદાર પનીર હૈદરાબાદી. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.